નમસ્કાર દર્શક મિત્રો, હું નીતિન પટેલ. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગે ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. વિશ્વની વર્તમાન સાંપ્રત પરિસ્થિતિને ધ્યાને રાખીને વિદેશમાં વસતા ભારતીયો, ખાસ કરીને ગુજરાત અને મહેસાણા જિલ્લાના પ્રવાસીઓ તેમજ કામકાજ અર્થે ગયેલા લોકોની સુરક્ષા માટે મહેસાણા સ્થિત સેવાલય સંસ્થા દ્વારા એક વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. દુબઈ, અબુધાબી, ઓમાન, જેહાદ અને કુવૈત જેવા દેશોમાં જે લોકો મુશ્કેલીમાં મુકાયા છે તેમને વતન પરત લાવવા અથવા તો જરૂરી સહાય પહોંચાડવા માટે સેવાલય દ્વારા વોટ્સએપ નંબર 9824633244 જારી કરીને વિગતો એકત્રિત કરવામાં આવી રહી છે. બનાસકાંઠા LCB કચ્છ પશ્ચિમ જિલ્લાના ખાવડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા સોલાર પ્લાન્ટમાંથી થયેલી કેબલ ચોરીનો ભેદ ઉકેલ્યો છે. પોલીસે ચોરીના મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે, જ્યારે અન્ય એક ફરાર છે. આ ચોરી અંગે ખાવડા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા કલમ 303(2) મુજબ ગુનો નોંધાયો છે. ડીસા રૂરલ પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા કલમ 35(1)(e) 106 મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. ફરાર આરોપી કૈલાશ ઢાકા, રહેવાસી ઠાટા, તાલુકા હાંસોર, જિલ્લો નાગોર, રાજસ્થાનને પકડવા માટે વધુ તપાસ ચાલી રહી છે. હાલમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે. આ દરમિયાન વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવામાં ટ્રાફિકની સમસ્યા ન નડે તે માટે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મહેસાણા દ્વારા વિસનગર નગરપાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરવામાં આવી છે. ABVPએ વિદ્યાર્થીઓના હિતમાં તાત્કાલિક પગલાં ભરવા અપીલ કરી છે. પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના બ્રાહ્મણવાડા ગામમાં હોળીના પર્વે 700 થી 800 વર્ષ જૂની અનોખી પરંપરા આજે પણ અકબંધ છે. આ ગામમાં પ્રથમ પુત્રની માતાઓ પોતાના સંતાનના આજીવન નિરોગી સ્વાસ્થ્ય માટે કાળઝાળ ગરમીમાં ખુલ્લે પગે જેમદોડ લગાવે છે. આ વર્ષે 15 જેટલી માતાઓએ આ પરંપરા નિભાવી હતી, જેમાં એક પાલક માતાની મમતાએ સૌના દિલ જીતી લીધા હતા. આગામી તારીખ 3 અને 4 માર્ચના રોજ ઉજવનારા હોળી અને ધૂળેટીના પર્વને ધ્યાનમાં રાખીને મહેસાણા જિલ્લામાં ઇમરજન્સી સેવાઓ સજ્જ કરવામાં આવી છે. 108 સેવા દ્વારા કરવામાં આવેલા ડેટા વિશ્લેષણ મુજબ આ વર્ષે તહેવારના દિવસો દરમિયાન સામાન્ય દિવસોની સરખામણીએ ઇમરજન્સી કેસોમાં નોંધપાત્ર ઉછાળો આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. મહેસાણા જિલ્લો રાજ્યના એવા જિલ્લાઓમાં સામેલ છે જ્યાં કેસોનું પ્રમાણ સૌથી વધુ વધવાની શક્યતા છે. મહેસાણા જિલ્લામાં સામાન્ય રીતે પ્રતિદિન સરેરાશ 95 ઇમરજન્સી કેસ નોંધાતા હોય છે. જો કે 3 માર્ચે હોળીના દિવસે આંકડો વધીને 137 સુધી પહોંચવાની ધારણા છે, જે સામાન્ય દિવસો કરતાં 44.21% જેટલો જંગી વધારો દર્શાવે છે. તેવી જ રીતે 4 માર્ચે ધૂળેટીના દિવસે પણ કેસોમાં 28.42%નો વધારો થવાની શક્યતા સાથે 122 જેટલા ઇમરજન્સી કેસ નોંધાઈ શકે છે. મહેસાણા શહેરના રાધનપુર રોડ પર સ્વસ્થ પરિવાર સુરક્ષિત સમાજના સંકલ્પ સાથે શારદા શક્તિ ફાઉન્ડેશન દ્વારા આયુષ્યમાન કાર્ડ વિતરણનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ અંતર્ગત 2000 થી વધુ લાભાર્થીઓને વિનામૂલ્યે આયુષ્યમાન કાર્ડ એનાયત કરવામાં આવ્યા હતા, જેનાથી ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. વધુ સમાચાર માટે જોતા રહો સમાચાર મેં આગે ન્યૂઝ. નમસ્કાર.